નમસ્કાર. ચાલો આજના એક ખાસ ગ્રામર મિશન માટે તૈયાર થઈ જઈએ. આપણું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. અંગ્રેજી ક્રિયાપદ ટુ હેવ પર એવી પકડ મેળવવી કે ફરી ક્યારેય ભૂલ જ ન પડે. તો આ રહ્યું આપણું પ્લેયર કાર્ડ. મિશન છે ટુ હેવ ક્રિયાપદને બરાબર સમજવું અને આપણી અંગ્રેજી સ્કિલ્સને એક લેવલ ઉપર લઈ જવી. તો ચાલો ગેમ શરૂ કરીએ. વિભાગ 1 તમારા મિશનની માહિતી. કોઈપણ ગેમ શરૂ કરતા પહેલા આપણે ટૂલકિટમાં શું છે એ જાણવું બહુ જ જરૂરી છે, ખરું ને? ચાલો જોઈએ. જો ટુ હેવ ક્રિયાપદ એક જબરદસ્ત પાવરઅપ જેવું છે. એ મુખ્યત્વે 3 વસ્તુઓ બતાવવા માટે વપરાય છે. પહેલું, માલિકી, જેમ કે મારી પાસે નવી સાયકલ છે. બીજું, સંબંધો, જેમ કે રિયાને 2 ભાઈ છે. અને ત્રીજું, શારીરિક સ્થિતિ, જેમ કે મને માથું દુખે છે. વિભાગ 2 લેવલ 1 વર્તમાનકાળ. ચાલો હવે આપણે ગેમના પહેલા લેવલમાં પ્રવેશ કરીએ. આ લેવલ પાર કરવા માટે આપણે આપણી ટુકડીઓ પસંદ કરવી પડશે. વર્તમાનકાળમાં આપણી પાસે 2 ટુકડીઓ છે. એક છે એસ સ્ક્વોડ, જે એસનો ઉપયોગ કરે છે, અને બીજી છે પાવર સ્ક્વોડ, જે હેવ વાપરે છે. અને હા, આપણું એક સિક્રેટ વેપન. બસ એક લાઈન યાદ રાખો, એક વચનને એસ બહુ ગમે છે. બસ આટલું જ. તો એસ સ્ક્વોડ એટલે કે હેઝનો ઉપયોગ ક્યાં થાય? કોઈ પણ એક જ વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ માટે, જેમ કે હી, શી, ઇટ અથવા કોઈ એક નામ. દાખલા તરીકે હી હેઝ અ ફૂટબોલ અને શી હેઝ અ બિગ હાઉસ. સરળ છે ને? હવે વાત કરીએ પાવર સ્ક્વોડની, એટલે કે હેવની. આ વપરાય છે બહુવચન માટે, જેમ કે દે અને વી. પણ જરા થોભો, આમાં 2 વીઆઈપી પણ છે, આઈ અને યુ. આ બંને ખાસ છે, એટલે એ હંમેશા પાવર સ્ક્વોડમાં જ રહે છે અને એમની સાથે હંમેશા હેવ જ આવે છે. સારું, તો હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. ચાલો આપણી આવડત ચકાસીએ. પહેલા ચેકપોઇન્ટ માટે તૈયાર છો? ચેકપોઇન્ટ 1. અહીં આપેલી ખાલી જગ્યાઓ હેવ અથવા હેઝથી ભરવાની છે. અહીં થોડીવાર વિરામ લઈને જાતે જ જવાબ આપવાનો પ્રયત્ન કરો. ચાલો જોઈએ. અને આ રહ્યા જવાબો. કેવું રહ્યું પ્રદર્શન? ચાલો સમજીએ. ધ મંકી એકવચન છે એટલે હેઝ. આઈ તો આપણો વીઆઈપી છે એટલે હેવ. માય ફ્રેન્ડ્સ બહુવચન છે એટલે ફરીથી હેવ. જુઓ, દરેક જવાબ પાછળ એકદમ સરળ તર્ક છે. વિભાગ 3 લેવલ 2 ભૂતકાળમાં. શાબાશ, લેવલ 1 તો પાર કરી લીધું. હવે ટાઈમ મશીનમાં બેસીને ભૂતકાળની સફર કરવાનો સમય છે. અને એક સારા સમાચાર છે, હવે ગેમનો ઇઝી મોડ શરૂ થાય છે, કારણ કે ભૂતકાળમાં નિયમો એકદમ સરળ થઈ જાય છે. લેવલ 2 અનલોક. જુઓ, ભૂતકાળમાં પેલી બંને ટુકડીઓ એક થઈ જાય છે. અહીં કોઈ પણ કરતા હોય, હી, સી, આઈ, દે, એકવચન, બહુવચન, બધાની સાથે ફક્ત અને ફક્ત હેડ જજ આવે છે. કોઈ ગૂંચવણ જ નહીં. ચાલો આ ટાઈમ ટ્રાવેલને આપણે ઉદાહરણથી સમજીએ. જે વસ્તુ કોઈની પાસે અત્યારે છે એ બતાવવા આપણે હેવ કે હેઝ વાપરીએ છીએ. પણ એ જ વસ્તુ ભૂતકાળમાં હતી એ બતાવવા માટે હેડ. જેમ કે આઈ હેવ અ સાયકલ નાવનું થઈ ગયું આઈ હેડ અ ટ્રાયસાયકલ લાસ્ટ યર. લ્યો, બીજો ચેકપોઇન્ટ આવી ગયો. આ વખતે એક જાસૂસની જેમ કામ કરવાનું છે. વાક્યમાં છુપાયેલા સમયના સંકેતો એટલે કે યસ્ટરડે અથવા નાવ જેવા શબ્દો શોધો અને પછી સાચું ક્રિયાપદ પસંદ કરો. અહીં વિરામ લઈને પ્રયત્ન કરી જુઓ. ચેકપોઇન્ટ પૂરો. શું તમે સમયના સંકેતો પકડી શક્યા? ચાલો જોઈએ. પહેલા વાક્યમાં છે લાસ્ટ યર. આ તો ભૂતકાળ છે એટલે જવાબ છે હેડ. બીજામાં છે ટુડે એટલે કે વર્તમાન, તો આવ્યું હેઝ. અને ત્રીજું વાક્ય એક સામાન્ય હકીકત છે એટલે એ પણ વર્તમાનકાળમાં જ આવે. ખૂબ સરસ. વિભાગ 4 લેવલ 3 એડવાન્સ મૂવ્સ. ચાલો, બેઝિક્સ તો પાકા થઈ ગયા. હવે કેટલાક પ્રો લેવલ મૂવ શીખવાનો સમય છે. કોઈ વસ્તુ આપણી પાસે નથી એવું કહેવા માટે આપણને એક મદદગારની જરૂર પડે છે. આપણે ડુ નોટ હેવ અથવા ડઝ નોટ હેવનો ઉપયોગ કરીએ છીએ. પણ અહીં એક મોટું એલર્ટ છે જેના પર ખાસ ધ્યાન આપજો. ડઝ નોટ પછી હંમેશા હેવ જ આવે છે, ક્યારે હેઝિક નથી આવતું. આ નિયમ બરાબર યાદ રાખી લેજો. વિભાગ 5 ધ ફાઇનલ બોસ બેટલ. બસ હવે આપણે ગેમના અંતિમ પડાવ પર પહોંચી ગયા છીએ. તમે બધી સ્કિલ્સ શીખી દીધી છે. હવે ફાઇનલ બોસનો સામનો કરવાનો વારો છે.
તમે બધા નિયમોમાં માસ્ટરી મેળવી લીધી છે. શું લાગે છે? શું તમે આ અંતિમ પડકારને હરાવી શકશો? મને તો પૂરો વિશ્વાસ છે. આ રહી અંતિમ લડાઈ. ગેમ પૂરી કરવા માટે આ વાક્યોને પૂર્ણ કરો. આ તમારી અંતિમ કસોટી છે. તો અહીં વિરામ લો અને જીતવાનો પૂરો પ્રયત્ન કરો. વિભાગ 6 વિજય અને જીત. તમે કરી બતાવ્યું. ચાલો જોઈએ કે તમારી નવી ઇન્વેન્ટરીમાં શું શું જમા થયું છે. વિજય, મિશન કમ્પ્લીટ. તમે ફાઇનલ બોસને હરાવી દીધો છે. વી હેવ કારણ કે તે બહુવચન છે. ગાંધી હેડ કારણ કે તે ભૂતકાળ છે. એન એલિફન્ટ હેઝ કારણ કે તે એકવચન છે. હી ડઝ નોટ હેવ નકારાત્મક વાક્યનો નિયમ. અને ડુ યુ હેવ પ્રશ્ન. ખૂબ સરસ. તમે ટુ હેવ ક્રિયાપદ પર માસ્ટરી મેળવી લીધી છે. અભિનંદન. અને જીતના ઇનામમાં મળે છે આ તમારી નવી કુશળતાનો સંપૂર્ણ સારાંશ. આ કોષ્ટકમાં વર્તમાનકાળ, ભૂતકાળ અને તેના ઉપયોગોના બધા નિયમો એક જ જગ્યાએ છે. આ તમારું પાવરઅપ ટૂલ છે જેનો તમે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો. તો હવે જ્યારે તમારી પાસે આ કુશળતા છે તો તમે તેનો ઉપયોગ કરીને શું નવું બનાવશો કે શું નવું શીખશો? વિચારતા રહેજો. ફરી મળીશું.